हेलो गुड मॉर्निंग सीताराम बधाईने केम छो बधा जो के मजामां ज हशो। वागी गया छे सवाરના 7:15 અને વ્લોગની શરૂઆત કરી છે ને આજ તો અમે વહેલા ઉઠી ગયા છીએ અને નીકળીને પપ્પા તો જો કે રોજ વહેલા ઉઠે જ છે પણ આજ હું વહેલી ઉઠી છું એટલે મને ક્યારેક વહેલી ઉઠું ને એટલે આમ નવાઈ લાગે અને આજ તો અમારા નૈત્રી બેને જો ઉઠી ગયા છે વહેલા એટલે આજે તો હું વહેલી ઉઠી ગઈ છું કેમ કે જવાનું છે પ્રોગ્રામમાં અને નૈત્રી વહેલી ઉઠી ગઈ છે તો કે મારે નાસ્તો કરવો છે એટલે ભેગા પપ્પાની મેળ પડી ગયા પણ નૈત્રીએ તો કંઈ ખાધું નહીં, ખાલી બેન કર્યું થેપલાનું અને અડધું સફરજન ખાધું. પણ એને પપ્પા જો બેસી ગયા ગરમા ગરમ થેપલા, ચા, પાપડ, ઘઉંનો. મારે તો કાંઈ હોય નહીં, તમને ખબર જ છે, નહીં ચા કે નહીં નાસ્તો કે નહીં પાણી બપોર સુધી તો હોય નહીં પીવાનું મારે તો. એટલે મેં કીધું તમે નાસ્તો કરો અને હવે હું જાઉં છું નાવા, તૈયાર થઈ જાઉં કારણ કે હમણાં 8 વાગે નીકળવાનું છે, 8:08 એટલે કલાકનો ટાઈમ છે. કલાકમાં નાહી ધોઈ લઈ તૈયાર થઈ જઈ અને થોડાક વાસણ છે આ ચાના નાસ્તાના એ ઉટકી નાખું એટલે બપોરે આવીને ઉપાડી લઉં. કા સારું હાલો તો પ્રોગ્રામ ક્યાં છે? પરબ. હા, અમારે અહીંયાથી 30 કિલોમીટર થાય. કા 30 કિલોમીટર થાય અહીંયાથી અને પરબ એટલે કે આમ ધામ છે મોટું, પરબ ધામ. જો કે આજુબાજુના હોય ને તો ખ્યાલ જ હોય. હાલો જો 8:30 વાગી ગયા અને અમે લોકો થઈ ગયા રેડી અને બસ હવે નીકળીએ છીએ. એમાં એવું છે કે નીકળવાનું હતું 8 વાગે અને 8:30 થઈ ગયા કેમ કે નૈત્રીને લઈ જવાની નહોતી પણ એ પાછી સૂતી જ નહીં એટલે એને હું પાછી ભેગી લીધી. નહીંતર એને પપ્પા અને નૈત્રી બે મોડેકથી ઉઠીને 10:30 11 વાગે અને અમે લોકો વહેલા વ્યાજા ઠંડીને હિસાબે. પણ હવે નૈત્રી બેન તો ઉઠી ગયા છે એટલે કીધું ભેગા લેતા જ જાય કારણ કે હવે કે પાછી ઉઠે નહીં. તો સારું હાલો રહેજો બધા કન્ટિન્યુ, મળશું આગળ. हर हर महादेव, हर माता पिता की जय, अपने अपने गुरुदेव की जय, जलाराम बाबा की जय, भगवान की जय. आयो ना અને અમારા નૈત્રીબેન તો ગાડીમાં જ સુઈ ગયા હતા એને પપ્પાના ખોળામાં કારણ કે આજ સુઈ જ જવાની હતી, વહેલી ઉઠી હતી એટલે અને પાછી દવા પાઈ છે એટલે એ તો ખબર જ હતી. જો પહોંચી ગયા અમે જ્યાં અમારે પ્રોગ્રામ છે ત્યાં. અને એમ કહું ને કે ગામડામાં તો ફળિયા જેવડા મોટા હોય ને કે આખી જાન સમાય જે વાડીની કે પાર્ટી પ્લોટની જરૂર જ ના પડે. જો આવડું મોટું આ માનવો છે, પછી સામે એક ઓસરીએ કેટલા બધા રૂમ છે અને આ બધા આખી જાનનું માણા જો હજી જાનનું તો બાકી છે, આ બધું સમિયાણું ગોઠવું અને આ ગામડામાં જ ખરેખર આ મજા આવે જોવાની બધી. અને આવતા વેત પહેલાં તો ચા પાણી આપી ગયા, નાસ્તો એ કે તમે પહેલાં કરી આવો પણ આ લોકો બધે ના પાડે છે. એ નાસ્તો કરવા જવું છે પાછળ હજી તબેલો છે ગાય ભેંસનો અને આ જામફળી એવડી મોટી છે ને એટલે જામફળ જો કેવડા મોટા તેજ ભાઈ જામફળી છે અને કેવું મસ્ત જામફળ લટકે છે. હું તોડી લઉં એક. વાહ, જામફળ તોડી લીધું. ઓય આમ છો બેજા કેમ બાકી સ્ટેજની પાછળ જ જામફળી છે ને કેવડા મોટા મોટા જામફળ જો 1:15 જેવું થઈ ગયું છે અને હસ્તમેળાપ થઈ ગયો. વરકન્યા જમવા ગયા, અમારા કલાકારો બધે જમવા ગયા કારણ કે એ લોકો જમવા ગયા એટલે વિધિ તો સ્ટોપ થઈ જાય એટલે એ લોકો બધા જમવા ગયા છે. અને મારે તો કંઈ જમવાનું હોય નહીં, મારે હજી નિર્જળા છે. સવારની હું 5:30 પોણા 6 વાગ્યાની ઉઠી છું, અત્યારે 1 વાગ્યો છે અને હજી મારે નિર્જળા છે એટલે મેં પાણી પણ પીધું નથી. જમવાનું તો એક બાજુ રહ્યું ખાયેલ અને જો બેઠા છીએ અમે. મુકેશભાઈ તમારે નથી જમવું? અમારા ભાઈ કીબોર્ડવાળા છે એ જમવા નથી ગયા અને નૈત્રીન પપ્પાને નિર્જળા છે. કા અને નૈત્રી હજી તો હસ્તમેળા પૈતો છે એટલી વારમાં ઓછામાં ઓછા 10 રમકડા તો ફેરવી નાખ્યા છે. ઓલું ફુગા કરવાનું લીધું ને ઓલો પંખો લીધો ને ઓલો પંખો લીધો ને હજી એના રમકડા ચાલુ જ છે. ટૂંકમાં બાયણે ઓલા રમકડા વેચવાવાળા આવ્યા હોય ને એટલે એના રમકડા ખૂટતા જ નથી લેવાના. અને નૈત્રીન પપ્પાને હજી નિર્જળા છે. કા સવારમાં થેપલા કેટલા ખાધા? 5 થેપલા ખાધા અને પછી નિર્જળા ચાલુ કર્યા અને અહીંયા આવીને પાછી વેફર ખાધી
ચા પીધી અને પાછા અત્યારે જમી આવ્યા અને હજી પાછા એમ કે મારે નિર્જળા જ છે. મૈત્રીને જો મજા આવી ગઈ છે. કેટલા રમકડા લેવડાવ્યા? હું હજી લઈશ. રમકડા ઘરે લઈ જવાનું, તને અહીં મૂકીને જાવીશ. આડો લાવો છૂટ મળી ગઈ છે એ કે જામફળ પાકેલા છે ને બધા ઉતારી લ્યો એટલે હવે અમારા જો ટેબલ મળી ગયું છે અને ઓલા ઘરધણી છે ને એ કહી ગયા કે વાંધો નહીં તમે ઉતાર લ્યો એટલે આજો પકડજો કાચા મીઠા હે કાચા મીઠો અને એટલા મીઠા જામફળ છે કે વાત થવા. હજી એની બાજુમાં અને બધાય જામફળ મારે જ ખાવાના છે કારણ કે આ બધાય જમીને આવ્યા છે, હું એક જમી નથી. આ બધાય જામફળ મારે જ ખાવાના છે, કોઈને નહીં દઉં કારણ કે તમે તમારે ખાવાનું કે પાકે બધાય જમીને આવ્યા છે અને હું જમી નથી. જોઈ લે છોકરાઓને દઈ દે. ઊભી ઊભી ઉતાર દો, ઊભી રે નહીં અંબાઈ તારખી દેવી ને માળ્યો હાલો જામફળ ઉતારી નથી. જો 3 વાગી ગયા અને અમે ઘરે પહોંચ્યા એટલે ઘરે એટલે હજી રસ્તામાં જ છીએ, જેતપુર પહોંચી ગયા પણ મને હવે ભૂખ લાગી 3 વાગ્યા એટલે સવારનું મેં હજી મારે નિર્જળા છે, પાણી નથી પીધું એટલે રસનો ચીચોડો ચાલુ છે એટલે મેં કીધું રસનો ગ્લાસ પી લઉં પછી ઘરે જઈને થોડીક વાર આરામ કરી જઈશ કારણ કે ઓલરેડી 3 તો વાગી ગયા છે અને નૈત્રી બેન પણ તો ગાડીમાં સૂઈ ગયા છે કારણ કે વહેલી ઉઠી બેન ત્યાં પછી બેહે તો નહીં ક્યાંય શાંતિ એટલે રસ પી લઈ પછી ઘરે જઈને ભૂલી જાય. જો સાંજના 7:30 વાગી ગયા છે. આમ તો બપોરે અમે આવ્યા 3 વાગે અને આવીને પછી સૂઈ ગયા હતા અને ઉઠીને પછી રાબેતા મુજબ નૈત્રીન પપ્પાએ ગામમાં ગયા હતા, 2 બાપ દીકરી અને અત્યારે 7:30 થયા છે. એસ્ટેલમાં એક વિડિયો બતાવવાનો છે. ક્યાં? એસ્ટેલમાં એક વિડિયો બતાવજો. એસ્ટેલમાં વિડિયો બતાવે હે? કયો વિડિયો બતાવે? જો મેં કેવી ઘાટી ઘાટી લિપસ્ટિક કરી. ગાંડું છે, થાય તો થાય તૈયાર, ન થાય તો એમને જૂના કપડાં પહેરીને હાલતી ને આજે તો વળી સવારનું આ ફ્રોક પહેરી લીધું છે વળી અત્યારે પાછું પહેર્યું, બાકી તો આનું કંઈ નક્કી ન હોય ત્યારે મૂડ ચેન્જ થઈ જાય. મને તો હજી મેં તો કંઈ ખાધું નથી, ખાલી 2 ગ્લાસ રસ પીધા છે અને બસ અડધો ગ્લાસ પાણી પીધું પછી મેં કાંઈ મોઢામાં હજી નાખ્યું નથી. સાંજના 7:30 વાગી ગયા છે, હવે ત્યાં જઈને થોડું થોડું જમી લેશું. કોણ છે? જયેશભાઈ રાદડિયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. मेरी जिंदगी में आपको बताया था मैंने भी एक वीडियो शूटिंग बनाया था पर है ना वो मिट गई. नहीं मेरा वीडियो नहीं गाने कितना कैसे काम करते આજે થોડું ત્યાં આવ્યું મને કે બધાને નમસ્કાર અરુણ અરે એકદમ આનંદ તમને આ બાજુ ઠીક આપણે જવાનું આ બાજુ ક્યાં ઉભી રહે જાવ ક્યાંય જોવાનેલી છે દીકરા ડબલ ગેટ વાળે કા પછી આ છોડ દો અંદર છોડ દો ઓય ચાલ દોડ. ઓ બાપરે. બસ 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 હવે આપણે આ બાજુ જવાનું દીકરા, કાંઈ જરૂર નથી આમાં, ક્યાં ટાઈટ છે જાગુ. હાલ આ બાજુ બે હાલો. બાકી છે ને આજે આવ્યા
ઈસ કઈ બાજુ કામ કેશવી તું અહીંયા આવતી રહે અહીંયા આવતી રહે જો ન્યા ખુરશી છે જ. બસ બસ ન્યા ચડીને વગાડ. બસ જો નૈત્રી માથે બેહી ગઈ. હેલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. એમાં સંગીતાબેન મકવાણા કહે છે કેમ છો બેન, મારો વજન 70 છે, મારે 55 કરવો છે, તો કેટલા દિવસ લાગે? તો જો તમે આ સિસ્ટમ વ્યવસ્થિત ફોલો કરો એટલે મહિનામાં 4 થી 5 કિલો વજન તો ઉતરે જ છે મહિનામાં. અને ઘણાનો 6-7 કિલો પણ ઉતરી ગયો છે. આ તો હું જસ્ટ ખાલી 4 થી 5 કિલો કહું છું, કારણ કે કોઈની બોડી અલગ અલગ હિલિંગ કરતી હોય. કોઈનો વધારે વેઇટ લોસ થાય, કોઈનો ધીમે ધીમે થાય છે, કોઈનો એકદમ એમ કહું ને કે મહિનામાં 7-8 કિલો પણ થઈ જાય છે. એટલે તમારી બોડી કેટલી હિલિંગ કરે છે એના ઉપર આધાર રાખે છે. પણ છતાંય 4-5 કિલો તો મહિનામાં થાય જ છે. એટલે તમારે 70 માંથી 55 કરવો છે તો 3 મહિના જેવું થાય. પછી વીણાબા જાડેજા કહે છે જય માતાજી બેન. પછી જ્યોત્સનાબેન પંચાલ કહે છે જય માતાજી બેન. પછી સવિતાબેન કહે છે જય માતાજી સવિતાબેન. પછી મયુર પટેલ આઈડી છે અને કહે છે કે દીદી મારું નામ મિત્તલ છે, હું જેતપુરમાં ડબરિયાવાડીમાં રહું છું અને તે દીદી ટી મૂકી એટલે કે કોપર ટી મૂકવાનું કહે છે. અચ્છા એવું છે, ઓકે. હા તો તમે, હું સમજી ગઈ, તમે આ સિસ્ટમ પણ ફોલો કરી શકો અને તમે એનિમા પણ કરી શકો. એનિમામાં પણ પ્રોબ્લેમ નથી અને આ સિસ્ટમ પણ તમે ફોલો કરી શકો છો. છતાં એવું હોય તો મારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, તો તમે મને ફોન કરી લેજો એટલે વ્યવસ્થિત આપણે વાત થઈ જાય. કૃષ્ણાબા ચાવડા કે છે જય શ્રી કૃષ્ણ, મારે પણ વેઇટ લોસ કરવું છે, એનીમાં પણ લઉં છું પણ ખાવાનું ખવાઈ જાય છે. એમ નક્કી કરું કે કાલથી નિર્જળા કરીશ, પણ સવારે ઈચ્છા થાય ને કોફી પી લઉં છું ને બપોરે પણ એમ થાય કે નહીં જમવાનું પણ જમાઈ જાય છે. અને મારું 69 છે, અત્યારે મારે 60 કરવું છે. તો બેન તમારે તો એટલો બધો વજન છે જ નહીં, ખાલી 10 કિલો તમારે ઓછો કરવો છે. એટલે 10 કિલો એટલે મને તો રમત લાગે. 10 કિલો વજન ઉતારવું એટલે એમ થાય કે રમત છે. ખાલી 1.5 થી 2 મહિના થોડુંક કંટ્રોલ કરશો એટલે 2 મહિનામાં તો તમારો વેઇટ લોસ થઈ જશે. ચિંતા ન કરો. અને કાંઈ વાંધો નહીં, બપોરે ધીમે ધીમે ટ્રાય કરો. તમને બપોરે ખવાઈ જતું હોય તો ધીરે ધીરે ટ્રાય કરવાની, થોડું થોડું ખાજો. એમ કરતાં કરતાં છૂટી જશે, પછી તમને નહીં એટલો વાંધો આવે. તમારે તો એટલું વજન છે જ નહીં. પછી મુકેશ પનારા એટલે કે હેલો જાગુબેન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જસા પરથી હંસાબેન બોલું છું, તમને પણ જય શ્રી કૃષ્ણ, જય સિયારામ હંસાબેન. પછી લાખાભાઈ ડાંગર એટલે કે જય મુરલીધર, જાગૃતિબેન કુસુમબેન કે છે જય મુરલીધર બેન તમને પણ. પછી પટેલ પ્રિયંકા હાય કે છે. પછી સાવલિયા રીનાબેન કે છે જય જલારામ બેન, જય જલારામ. પછી અમારે અનિલભાઈ કે છે જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ ભાઈ. પછી અર્ચનાબેન પંચાલ કે છે જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ. પછી ભાવના ખેતાણી આઈડી છે ને કે છે કે જય સ્વામિનારાયણ બેન, જ્યુસ પીને કેટલી કલાક પછી જમી શકાય અને શું શું જમાય? તો જ્યુસ તમે 6 કલાક પછી, માનો કે પહેલું ગ્રીન જ્યુસ લીધું, પછી અડધી પોણી કલાક જો તમને ભૂખ ન લાગે તો અડધી પોણી કલાક તમે કાઢી શકો. અને પછી તમને એવું લાગે કે તરત જ ભૂખ લાગી છે કે હાલો જ્યુસ પીધું અને તરત જ એમ થાય કે હવે જલ્દી ભૂખ લાગી છે, તો કાંઈ વાંધો નહીં, ખાઈ લેજો. અને જો ભૂખ ન લાગી હોય તો નહીં ખાવાનું. નિયમ જ છે આ સિસ્ટમનો, એ એક જ નિયમ યાદ રાખવાનો છે કે ભૂખ વગર ખાવું નહીં અને તરસ વગર પાણી પીવું નહીં. જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવાનું છે
અને ખાવાનું છે તો આપણે કાચું ખાવાનું છે, જે ભગવાને આપ્યું છે એ ખાવાનું છે. અને જ્યારે તરસ લાગે ત્યારે આપણે પાણી પીવાનું. નેચરલ કોઈ પણ વસ્તુ હોય તમે પી શકો. નાળિયેર પાણી છે, લીંબુ પાણી છે, XYZ કાંઈ પણ નેચરલ છે એ વસ્તુ તમે પી શકો. એટલે બસ એટલું જ યાદ રાખવાનું છે. પછી જ્યુસ પીધા પછી તમને એમ થાય કે તરત જ ભૂખ લાગી છે તો તમે તમારે તરત જ ખાઈ લેજો. જ્યુસ પીધા પછી તમને એમ લાગે કે હજી કલાક મને ભૂખ નથી લાગી તો કલાક સુધી નહીં ખાવાનું. સિમ્પલ અને સોબર લોજિક છે સાવ, કંઈ યાદ રાખવા જેવું છે જ નહીં. ખાલી 6 કલાક નિર્જળા કરી લીધા પછી તમને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે ખાઈ શકો, જ્યારે પણ તરસ લાગે ત્યારે તમે પાણી પી શકો ગ્રીન જ્યુસ લીધા પછી. પછી પટેલ પ્રિયંકાબેન કહે છે કે મારું 85 કિલો છે. તો બેન સિસ્ટમ ફોલો કરશો એટલે તમારો પણ વેઇટ લોસ થશે, મારો પણ થયો છે અને ઘણા બધાના થયા છે, પણ પ્રોપર સિસ્ટમ ફોલો કરવી પડશે. પછી રિમ્પલ પટેલ કે છે જય શ્રી કૃષ્ણ બેન. પછી રિધિબેન કે છે જય માતાજી. પછી શીતલબેન પરમાર કે છે હાય જાગુબેન કેમ છો, જય શ્રી કૃષ્ણ. હું સવારે અને બપોરે એનીમાં કરું છું, રાત્રે નથી કરતી. તો ચાલે ને? હા, કાંઈ વાંધો નહીં. સવારે ને બપોરે કરી લો, રાત્રે ન કરો તો પણ ચાલે. કેમ કે 2 ટાઈમ તમે કહો છો કે રાત્રે તમને ઠંડીના હિસાબે આળસ થાય છે એટલે બપોરે લઈ લેજો, કાંઈ વાંધો નહીં. પછી રૂપાબેન ગઢિયા જય જલારામ, તમે વાતું બહુ સરસ કરો છો. અરે ના, બસ જો વાતુમાં તો એવું કંઈ ખાસ કંઈ સ્પેશિયલ છે નહીં, બસ તમારા બધા જોડે વાતું કરું છું અને મજા આવે છે. અને એમ કહું કે જે અંદરથી નીકળે છે એ બધું અહીંયાની વાત ઓઠ ઉપર આવી જાય છે. મને મજા આવે છે તમારા બધા જોડે વાતો કરવા, એટલે ખૂબ ખૂબ આભાર રૂપાબેન તમારો પણ. પછી ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી, સીતારામ જાજાથી લાઈક સાથે. હા બેન, સાચી વાત છે, લેણ દેણથી એકબીજાને મળતા હોય છે, 100% સાચી વાત છે ભાઈ. કેમ કે આપણે બધા મળ્યા, આ યુટ્યુબ ચેનલ થકી આપણે બધા મળ્યા, નહીંતર તો ન બનાવી હોત તો આપણે કોઈ ક્યાં મળવાના હતા. અને આપણે એમ કહું કે એક પરિવારની જેમ રહીએ છીએ, આપણા પરિવારના સભ્યોની જેમ જ રહીએ છીએ, એટલે ખરેખર મજા આવે છે. અને ધરમસિંહભાઈ કહે છે કે આમ જ સદૈવ ખૂબ જ ખુશ રહો એવી માતાજીને પ્રાર્થના. ધન્યવાદ, આવજો, જય સિયારામ. તો બસ તમારા બધાના આશીર્વાદ છે, વડીલોના અને શુભકામના બધાની સાથે છે, સાથ સહકાર સપોર્ટ છે, એટલે ખરેખર બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર. અને ધરમસિંહભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. તો બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.